એનો પરિવાર આ શહેર અને તાલુકાની સાથે છે. જે કાંઈ બનાવ બન્યો છે જાણતા કે અજાણતા એમાં આપણે પડવું નથી, પરંતુ આથી હકીકતની જાણ થઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, જૈનાસિંહ અને ગોંડલ શહેર અને તાલુકાની સાથે મળીને સુખદ સમાધાન એમનો થઈ ગયો. ઈ મૂકી દો આમાં ડાયરેક્ટ બૂમમાં જ બોલો અવાજ વ્યવસ્થિત બસ હવે બોલો તમે ચાલુ કરી દો તમારી પાસે પછી વાત કરી લે આમાં બહુ આવશે. એટલે તાજેતરમાં જે બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી જતા, જાણતા કે અજાણતા જે કાંઈ થયું છે આપના મીડિયાના માધ્યમથી ને પત્રકારો સમક્ષ આજે દરેક સમાજના અહીંયા ઉપસ્થિત દરેક કોઈ શેરીના આગેવાન છે, કોઈ સોસાયટીના આગેવાન છે, કોઈ ગામના આગેવાન છે, કોઈ વિવિધ જ્ઞાતિના આગેવાનો છે, તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે જે તાજેતરમાં બનાવ બન્યો છે એ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. જે કાંઈ વાટાઘાટો થઈ છે, જે કાંઈ બન્યું છે એનું સુખદ સમાધાન આજે થઈ ગયું છે એ અમે જાહેર કરીએ છીએ. ખાસ કરીને તમે જોવો છો કે વાતમાં આમ કુંડાળા ફેરવીને જયરાજસિંહ ઉપર તીર ટાંકવું, પ્રશ્નને કાંઈ લેવા દેવા નથી. જયરાજસિંહનો પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી. એનો અંશ માત્ર એક છે કે ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ડોળાય નહીં, શાંતિનું વાતાવરણ જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે, એટલો જ માત્ર એનો મકસદ છે. પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઇક નથી મળતું, સ્ટેજ નથી મળતું, વણ નોતરા આવી જાય છે, ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાં ન રહ્યું. કોણ સભામાં મિટિંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે, જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે. હકીકત એવું કાંઈ છે જ નહીં. તમે જોવો છો ને કે આખા તાલુકાનો જે વિકાસ, ગોંડલ શહેર અને તાલુકાનો સપ્રમાણ વિકાસ થઈ રહ્યો છે. આટલા સમયથી આ પ્રતિનિધિ જયરાજસિંહનો પ્રતિનિધિ આટલા વર્ષથી ચૂંટાય છે. મારે કોઈનું નામ નથી લેવું, પણ વાતમાં એક શબ્દ પ્રયોગ કરીને જેમ અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે હવે તો એવું બનશે કે ગામમાં કઈ કૂતરું નીકળ્યું છે તો કે જયરાજસિંહ મળ્યું. પેલા જેમ કહેતા હતા રાજકીય માણસો કાંઈ બનાવે તો પાકિસ્તાનનો હાથ છે, ગાંડોળમાં બને કાંઈ હવે એના ધ્યાનમાં નથી. અને 100% હું આજે તમને કહું છું કે એના ધ્યાનમાં આવે તો જેલ છે બંને પક્ષોને બોલાવીને અને સમાધાન કર્યું છે અને આપણે સૌ સાથ દઈશું. આપ સૌના માધ્યમથી હું તમને વિનંતી કરવા માંગુ છું, અહીંયા ઉપસ્થિત દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના, સોસાયટીના આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો સુલે અને શાંતિ જળવાઈ રહે, ભાઈચારાનું વાતાવરણ ઊભું રહે, અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી સ્થપાય. તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ત્યાં ને ત્યાં ઢંભાઈ જાય. આમાં કોઈ ક્યાંયનો રોલ નથી, કોઈનો કોઈ હાથ નથી. આપણે સૌ જાણીએ છીએ. હવે આ જે મીડિયાના માધ્યમથી જે પ્રચાર કરે, જેને ગોંડલ સાથે લેવા દેવા નથી, એવા બહારના તત્વો પણ આવી પ્રવૃત્તિ કરીને લોકોને ઉશ્કેરીને જરૂર પડે તો અમે ત્યાં આવી અને ભાઈ ગોંડલમાં આવીને તમે શું કરશો? આ સર ભગવતસિંહજીનું ગામ ભગવત ભૂમિ છે, શાંતિથી રહે છે, શાંતિથી અમે ખેતી અને બિઝનેસ અને ધંધો કરીએ છીએ, અમને કરવા દો, શાંતિથી ઊંઘ લેવા દો, ખોટે ખોટું ઉશ્કેરવાનું કામ નહીં કરો. એવું દરેક સમાજના લોકોએ આવતા દિવસોમાં હામાવાળા માણસોને કહેવું પડશે. ઝીણી ઝીણી બાબતોમાં ઉશ્કેરીને ક્યારે કોણ કેવી ભાષા વાપરે છે એ ભાષા વાપરીને આ શાંતિમાં કોઈ પલિતો ન ચાપે. આ બનાવ પછી પણ જયરાજસિંહના પરિવારને, અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને લેશ માત્ર પણ શંકા નથી. સૌ સાથે મળીને રોજિંદુ કાર્ય કરવાના છે અને કરશે. વંદે માતરમ. આ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કોણ કરે છે, કોના દ્વારા કરે છે? વાતાવરણ તોડવાના પ્રયત્નો મેં જેમ પહેલા કીધું એમ કે અમારી એવી ટેવ નથી કે નામ લઈને કોઈને મોટા કરવા. મીડિયા અને છાપાના માધ્યમથી તમે સૌ જોવો છો, એની ભાષા પણ તમે જોવો છો
કઈ રીતે છે, કેમ કરીને લોકો ઉશ્કેરાય, કેમ કરીને ઉશ્કેરાય. હે આવા તો એક સમય એવું કેવું પડશે જયરાસિંહના પરિવારે કે ભાઈ નાનો મોટો કઈ બનાવ બને તો અમે બાપ દીકરો બે પોલીસ સ્ટેશન લખીને આપી દઈએ કે હવે તમે કે ફાંફા ન મારવા, કોઈ આરોપીને ગોતવા નહીં, અમારું લઈ લેવું. એટલે વસ્તુ એ છે કે શાંતિથી આ સમાધાન થઈ ગયું છે. ભવિષ્યમાં પણ ન થાય એ લોકો હજી પ્રવૃત્તિ કરશે, મૂકશે જ નહીં. એને કઈ મુદ્દો મળતો નથી, ગમે એમ કરીને ઉશ્કેરવા છે. આ તાલુકાને શાંતિથી રહેવા નથી દેવો, એટલો જ એનો મકસદ છે. ભાઈ એક પ્રશ્ન એ છે, આપણે રાજકોટ જિલ્લાની તો વાત કરીએ તો બધી જગ્યાએ ભાજપ કોંગ્રેસના નેતાઓ હોય જ છે, બધી જગ્યાએ નાના મોટા વાદ વિવાદ થતા જ હોય છે. પણ જ્યારે ગોંડલમાં કઈ ઘટના બને એટલે એને રાજ્યભરમાં હાઇલાઇટ કરવામાં આવે છે. એમાં ખાલી ગોંડલ પૂરતું સીમિત નથી, બીજા જિલ્લાઓના બીજા નેતાઓ પણ એમાં વચ્ચે કૂદે છે. આવું થવાનું કારણ શું? વારંવાર ગોંડલને જ બદનામ કરવાનું. સાચી વાત છે. બહારના નેતાઓને ગોંડલની તાસીરની ખબર નથી. તમે એમને ખાલી એકવાર ગોંડલમાં આટો મરવો, એ જે નેતાઓ છે બહાર બેઠા બેઠા પોતાની, તમારી ભાષામાં શું કહેવાય, ટીઆરપી વધારવા. મને કહો સાંભળો, પકડ મુજે જોર આતા હે, આવું કરીને જે લોકો બોલે છે હું એમ કહું છું કે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી. અહીંયા તમામ સમાજ ઉપસ્થિત એમને પૂછજો, જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ સમગ્ર થઈ ગયું હોય, સાચી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ ગેરમાર્ગે છીએ. પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા છે, માનો ને કોંગ્રેસ વાળા છે, ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને ગણાવો છે કોઈ? પણ છતાં એને એક ઓફિસની અંદર 4 દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે. બોલો તમારું શું કેવું? બોલો તમારું શું કેવું? તમારે શું કેવું? આમ છે કોઈને કઈ કેવું નથી, એમને શાંતિથી રહેવા દો ને રહીશી. ખાસ કરીને અમુક પાટીદાર આગેવાનોએ ગોંડલને મિર્ઝાપુર સાથે સોશિયલ મીડિયાની અંદર સરખામણી કરી છે. આને શું જવાબ આપો? તમે જે કહો છો, હું મારી ભાષામાં એમ કહું છું કે એને પાટીદાર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી. તમને પૂછજો, એમને પાટીદાર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી. એવા ગયના ગાયઠા મુઠ્ઠીભર માણસો છે કે જેની પ્રવૃત્તિ આખોથી આ જ કરવી છે. હવે એને પૂછો કે તમારી વેલ્યુ શું છે ગામમાં? એક નયા પૈસા ભરની વેલ્યુ નથી. એટલે 4 દિવાલ વચ્ચે બેઠા બેઠા આવો ઓડિયો ને મીડિયા વાયરલ કરીને એમ કહેવા માંગે છે કે આ તાલુકામાં જયરાસિંહ અમે લડી શકીએ તો અમે જ છે, અમે જ સમાજના આગેવાન છે, અમે જ સમાજના હામી છે, આવું દેખાડવા માંગે છે. બાકી એવું ખરેખર જેને ટિપ્પણી કરી છે મિર્ઝાપુર ગોંડલની, એ પરસોત્તમ પીપળિયા છે, સહકારી બેંકના જે કહી શકાય છે તે આગેવાન છે, સહકારી ક્ષેત્રના સૌથી મોટા આગેવાન માનવામાં આવે. એને આ પ્રકારની ટિપ્પણી કરી છે. ગોંડલ હવે મિર્ઝાપુર જેવું થઈ ગયું. જો કયા પક્ષના નથી, ટૂંકમાં સહકારી આગેવાન છે, બહુ મોટું નામ છે. પણ એ ક્યાંક ને ક્યાંક એમને અસંતોષ થયો હોય, ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ઓલા થયા હોય. પણ હકીકતે ગોંડલના વાતાવરણથી હું એમ માનું છું કે અજાણ છે ને માટે બોલે છે. હવે કોણ બોલશે? ખાલી એટલું થાય કે ધૈરાજભાઈના હિસાબે ગોંડલ હું પૂજી બાબા ભાલાણાને વિનંતી કરું કે તે ગોંડલની અંદર જે શાંતિ છે એ ધૈરાજસિંહને અપાઈ છે. એમ અમે આગેવાન તરીકે અને કહી છીએ કે જે પણ કોઈ વ્યક્તિને અમે લેવા હોય, હાલો કોઈ પણ વ્યક્તિને અમે એને કામ દીધું હોય તો નાના મોટા કોઈ માણસ એની પાસે વચલા મીડિયમ સુધી લઈને જવાની કોઈ જરૂર નથી. જેને અસંતોષ થાય એ પોતે જાય, એને અસંતોષ થાય કોઈ પણ માણસને અસંતોષ થયો હોય તો જયરાજભાઈની ઘરે જવા માટે કોઈ વચલી એજન્સીની જરૂર નથી. કાયમી ધોરણે તમે જાય અને ફૂડ સેક્રેટરી સીધી જ વાત કરો અને એ તરત જ ફોન કરી અને આદેશ આપો. આ સૌરાષ્ટ્રની અંદર ધમધમતું માર્કેટિંગ યાર્ડ હોય તો જયરાજભાઈને આપવાનું. અમે 40 વર્ષથી હું એપીએમસીનો ડિરેક્ટર છું, પણ જ્યારે જ્યારે જયરાજભાઈને
આડાવરા હોય ત્યારે કોઈ વસ્તુ ખેડૂતોની શાંતિથી માલ ઉતારવા નહોતા દેતા. એના અમે પણ સાક્ષી કે અમે બેઠા હોય ને તો પરાણે આવીને એમ કે અમારું જવા દો. બધી આખી વ્યવસ્થા તોડી નાખે. એ વ્યવસ્થા તોડવા વાળા એના સમાજના હતા, એને પણ એને પાઠ ભણાવ્યો. હવે આથી તમારે બીજું શું જોઈએ? અને જે લોકો બહારથી વાત કરે છે એને, જે મનસુખભાઈ કીધું કે એને ગોંડલની પરિસ્થિતિની ખબર નથી એટલે બહારથી વાત કરે છે. હું તો એમ કહું છું કે ગોંડલ કે બહાર વાળા હવે જયરાજભાઈને ગુજરાતનો મોટો માણસ તરીકે જાહેર કરતી હતી. અમને અહીં ગોંડલમાં શાંતિથી જીવવા એટલે જયરાજભાઈ છે એ શાંતિનું પ્રતીક છે. એટલા માટે કે જયરાજભાઈ જે સિંધે એ કામ ફરજિયાત ઉતરે જ છે. અને તોય કોઈને અસંતોષ હોય તોય તમે તમારે રાતે એની ઘરે જાઓ. અથવા એની કામગીરીમાં ગણેશભાઈ છે, ગણેશભાઈ 24 કલાક. અમે જયરાજભાઈને ઘણી વખત કીધું છે કે ગણેશભાઈને તમે ગમે ત્યાં હાલતા થાય એવું તમે કયોમાં શાંતિથી વાત કરે તો એ કે નહીં આનું કઈ તેડ જ ન હોય કે માથા ન હોય. એટલે ગણેશભાઈ ને છૂટો દોર છે, લોકોના કામ કરે છે. કોઈ માણસને એને જો જેટલા મારે હાલો એને હાથ ઉપાડ્યા છે હોતે તો કેની ઉપર ઉપાડ્યા છે એ કેમ કોઈ ભાઈ કહેતા નથી. સમાજની વાતો કરે, સમાજની વાત. સમાજની અંદર અમે 35 વર્ષથી હું લેવા પટેલ સમાજમાં અને જયરાજભાઈ છે એના સામે બે ચૂંટણી લડી છે. તો અમે બધું જોતા અમને એમ છે કે જયરાજભાઈ વગર ગોંડલની શાંતિ નથી. આટલી વાત કરીને મારી વાત. હવે હું વિનંતી કરું કનકસિંહ જાડેજા કે પ્રસંગથી બે વાત કરે. પ્રથમ તો હું ભગવાનને યાદ કરું છું. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમમ પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નિર્વિઘ્ને બધાના કાર્ય પૂરા કરે છે એવા ગણપતિ મહારાજ અને માં ભગવતી જે આપણા ઉપર સદવિચારો પ્રાપ્ત થયા. જે બનાવ ને અંદર હાઇલાઇટ કરવામાં આવ્યો છે એ બે પાર્ટી એકબીજાને ઓળખતી નથી, એકબીજાને કોઈ વેરે નથી, કોઈ પૂરું આયોજન કાવતરું પણ નથી. એક્સિડન્ટલી આપણે ભેગા થઈ ગયા હોય અને આવેશમાં એક કાર્ય થઈ ગયું છે, બહુ ખોટું થયું છે, આપણે સમજી છીએ. બે પક્ષે જતું કરી અને જે સુખદ સમાધાન કર્યું છે એ બદલ પટેલ સમાજના તમામ વડીલો આગેવાનો જેને આમાં પોઝિટિવ ભૂમિકા ભજવી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને રાજપૂત સમાજમાં જે અને અન્ય સમાજ એક નહીં, અન્ય સમાજ જે દરેક સમાજે એમાં પોઝિટિવ જે ભૂમિકા ભજવી છે એને તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આભાર માનું છું. ખાસ કરીને હું સમીરભાઈ કોટડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને સાટોડિયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેને પેલા હાથ લંબાવ્યો છે, જે પેલા આપે છે ત્યાગે શું આગે, જે ત્યાગ કરે છે. અને સમાધાન બધાયથી મોટું ધન એ સમાધાન. અને જે સુગરા મળે તો શાંતિ સ્થાપે, નુગરા કરે છે પાછળથી વાતું. એ નથી રહેવાતું. હવે આ નથી રહેવાનું. દાસ સતારની આ પંક્તિ અને નારાયણ સ્વામીએ ગાયેલી, જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ બનીને મને મારે છે લાતું, હવે નથી રહેવાતું. આવી પરિસ્થિતિમાં ગોંડલની આ લોકોએ કરી દીધી છે. એમાં ઘણા ગાંઠા લોકો છે. આપણે કોઈ પાર્ટી ની અંદર હોય જે ખરેખર પાર્ટીની અંદર અને જે ખરેખર સત્યને બહાર લાવતો હોય એને હું ધન્યવાદ આપું છું. પણ અસત્યને જે પ્રગટ કરે છે, જે કાંઈ લેવા દેવા નથી, જે કાંઈની સાથે જયરાજસિંહને કોઈ કનેક્શન નથી, જે જયરાજસિંહની સાથે પહોંચી શકતા નથી મતોમાં, એ લોકો પોતાને કાંઈક હાઇલાઇટ કરવા માટેનું આ ષડયંત્ર છે. આપણે પૂછ્યું કે પરસોત્તમભાઈ પીપળિયા એક સીઓ તરીકે આખી સેવા આપી રહી સહકારી ક્ષેત્રમાં, એને ગોંડલનો ખ્યાલ નથી કે ગોંડલમાં શું બન્યું છે. નાના મોટા માણસો પોતાની અમુક માનસિકતા એવી હોય છે, હું બોલી અને કાંઈક હાઇલાઇટ થાઉં, આવો હું મારી રીતે સમજી શકું છું. એમાં આ પરિસ્થિતિ એવી બની હોય છે કે ઘણા લોકો નિવેદનો આપે છે, ઘણા લોકો આવેદનો આપે છે, પણ સમજ્યા વગરની વાતો કરે એને કોણ સમજાવે સાંભળા. આવી વાત છે. એટલે જે કાંઈ સમાધાન થયું છે ભાઈ છે જયરાજસિંહભાઈ સમગ્ર સમાજને સાથે લઈને ચાલે છે. પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ દિવસ
બનાવવો નથી. આપણે પૂર્વથી સાથે જોડાયેલા છે, એકબીજાને એવા નાતા છે કે જે આજે તૂટી શકે ને સાગમ તેના વ્યવહારો છે. જે સમાજે આખા સમાજને આપ્યું છે, પટેલ સમાજ બધા સમાજને રાહ ચીંધે છે. અને જે કઈ બનાવ બની ગયો છે એને આપણે ભૂલી જાય અને તમામ આમાં પટેલ સમાજના આગેવાન, આમ સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજના આગેવાન, ખાસ કરીને જયરાજસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છે. આમાં સારી એવી ભૂમિકા ભજવી અને ગોંડલની શાંતિને દોડવાના પ્રયાસોને ડામી દેવા માટેના પ્રયત્ન કર્યા છે. એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. હવે હું વિનંતી કરીશ ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા દિગુભા ક્યાં આવી જાય. હરદીપસિંહ દિગુભા બે શબ્દો કહેશે. આ બાજુ આવી જશે. આગળ આવતો આપણે તો અહીંયા મેળા છે. મારું નામ દિગ્વિજયસિંહ જાડેજા, શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ પ્રમુખ તરીકે સેવા બજાવું છું. આપણે મહારાજા સર ભગવતસિંહજીનું ગોંડલ ભગવત ભૂમિ કહેવાય છે અને સામાજિક એકતાનું અને ગોંડલનું વાતાવરણ રખોડે છે. ખરેખર અહીંયા આવવું જોઈએ. પછી ગોંડલ 5 દિવસ રોકાવ અને કયો કે આજે દરેક પાટીદારો અને અન્ય સમાજ સાથે મળી અને રોજગાર ગોંડલમાં 50% એવા રોજગારો છે તે દરબારો અને પટેલો અને અન્ય જ્ઞાતિઓ ભાગીદારીમાં વ્યવસાય કરે છે. અને ખાસ આ શાંતિ દોડવાના પ્રયાસો બંધ કરે અને અમે આ તકે સમાધાન કરીશું. હરદીપસિંહ જાડેજા, યુવક મંડળ કારોબારી સભ્ય. મારું નામ હરદીપસિંહ જાડેજા, રાજપૂત યુવક મંડળ કારોબારી સભ્ય છે. જે ઘટનાક્રમ બનેલો તેના વિગતે વડીલોએ ચર્ચા કરેલી છે. હવે બે સમાજ વચ્ચે અને જે પણ વૈમનસ્ય ઉભું કરવા માટેના જેટલા પ્રયાસો હતા સતત નિષ્ફળ ગયા છે બધા. અને જે પત્રકાર ભાઈનો પ્રશ્ન હતો મિર્જાપુર બાબતનો, તો એના વિશેની થોડી માહિતી કે જે તે ભાઈ પરસોત્તમ પીપળિયા કે જેમને આ બયાન આપ્યું હતું તેમને એક વખત તમે પ્રશ્ન પૂછજો કે મિર્જાપુર શબ્દ તમે આજે વેબ સિરીઝ જોઈને આપેલો હતો કે મિર્જા શબ્દથી? કારણ કે મિર્જા શબ્દ ભગવત મંડળ આ ભગવત ભૂમિ છે એના પેજ નંબર 7259 ઉપરથી ડાબી બાજુના ફકરામાં 5મો નંબરનું શબ્દ છે કે મિર્જા મતલબ કે અમીર ખુસરો. જે અમીર ખુસરો નહીં લાગે તો મિર્જા એટલે કે ગોંડલપુર તો મિર્જા તમારે કેવું હોય તો ઈ અર્થ તમારે કહેતા હોય તો વાંધો નથી, કે જેમાં દરેકને રાજકુમારો જેમ રહે છે. મિર્જાપુર એટલે કે જેની અંદર બધા અમીરોની જેમ, જે બધા રાજકુમારોની જેમ રહે છે, જે બધા રાજાઓની જેમ રહે છે. તો જયરાજભાઈના શાસનમાં દરેક સામાન્ય નાગરિક રાજાની જેમ રહે છે. ઈ પૂર કહેતા હોય તો મને વાંધો નથી, પણ જો વેબ સિરીઝ નું કહેવા જતા હોય, જેની બુદ્ધિ ના હોય એ પ્રમાણે કહેવા જતા હોય તો એને થોડોક સુધારો કરવો જોઈએ. કારણ કે મિર્જાપુર શબ્દનો અર્થ ઉર્દુ ડિક્શનરીમાં છે, એમાં આ જ શબ્દ છે. મિર્જા આગળ લગાવવામાં આવે એટલે એ સન્માનીય શબ્દ છે, પાછળ લગાવવામાં એટલે એ કુમાર શબ્દ છે. એટલે આ ધ્યાનમાં રાખવું. અને જે પટેલ સમાજ અને દરેક સમાજ ઘણા મનમાં પ્રશ્ન થતો હોય આગળ પાછળ કે સમાધાન હું કામ કરું ન કરું. કારણ શું કામ છે સમાધાનનું? બે ઘરે દીવા થાય સમાધાનમાં. સમાધાન નથી કરવું તો એક ઘરે દીવો થાય, ત્યાં થાય ને ગાયા થાય. પણ આ મિર્જાપુર જે ઉર્દુ શબ્દ પ્રમાણે લેવા જવું હોય તો એ મિર્જાપુર પ્રમાણે કે દરેકને રહેવાનો હક છે, દરેક રાજાનો હક છે, તો એના માટેની આ વાત છે. એટલે ગોંડલ ખરા અર્થમાં જે મિર્જા શબ્દ છે એને પુરવાર કરે છે. એટલે ગોકુળિયું ગોંડલ મિર્જાપુર જેને કેવું હોય તો ઈ આ દરેક શહેરીજનો પોતાના મનમાં એક રાજા છે. કેના શાસનમાં? આ ભાજપ, આ બીજેપી, આ જયરાજભાઈ એના શાસનમાં આ શક્ય છે. અને ગમે ત્યાં પાણાને ઠેસ વાગે તોય તે જયરાજભાઈ પાણો નાખ્યો હોય એવી વાત કરવા જાય એ ખોટી વસ્તુ. એટલે આપણે એ બધા નાતી જ્ઞાતિના વાડા મૂકી, કારણ કે પાટીદાર સમાજ અને દરેક સમાજ આપણી જોડે વર્ષોથી રહ્યો છે. ઇતર સમાજ દરેક રહ્યા છે, સત્યની જોડે રહ્યા છે. જ્યાં ક્યાંય ભૂલ હોય ત્યાં જે ભાઈને સમીરભાઈને ખબર નહોતી કે ભાઈ અમુક મોટી ભૂલ અંદર છે, પણ કોકના હાથા બની આગળ આવી ગયા અને જે આ બધું મોટું રૂપ લઈ લીધું. પણ પાછળથી એમના સમાજમાં જે સમજુ માણસો હતા એને જોયું કે ભાઈ ના, ભૂલ તો આપણી જો ભાઈ. સામેથી પહેલ એમને કરેલી છે કે ભાઈ મને મારી ભૂલ સમજાણી છે, મારે આવી અને આ પૂરું કરવું. અને કોઈ જ્ઞાતિની ઉપર આપણે લઈ નથી જવું, કારણ કે આપણે શહેજાદા મિર્જાપુર છીએ. આવું જે કે છે ને એને હજી કહું છું કે એકવાર કહીજો, આ વિડીયો દેખાડજો એને.
કે મિર્જાપુરનો ખરો અર્થ શું છે ને એ ઉર્દુ ડિક્શનરી, ભગવત ગૌ મંડળ અને ગમે ત્યાં જોઈ લેવાની છૂટ છે. મેં પેજ નંબર સહિત કીધું છે. હજી કોઈને એમાં તકલીફ હોય તો મારી પાસે આવજો, હું એનો જવાબ આપીશ. અને આપણા દરેકને બધા સમાજ જેટલા સર્વ સમાજ ત્યાં છે, સમાધાન એટલા માટે જ છે કે બે ઘરે દીવા થવા જોઈએ. બે ઘરે દીવા કરવા, મોટું મન રાખી માફી માંગવી અને માફી દેવી, બેયમાં તાકાત જોઈએ. એમને આમ નથી થતું. એટલે બે સમાજને આપણે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને જેટલા પણ સર્વ સમાજ અહીં આવેલા છે બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભારત, જય હિન્દ. હવે હું વિનંતી કરીશ બળવા પટેલ સમાજના અમારા મહામંત્રી અશોકભાઈ પરવાડિયાની તેથી 2 વાત કરશે. આજથી 4-5 દિવસ પહેલા જે આપણે ગોંડલમાં બનાવ બન્યો, આ વિષય ઉપર બધા સમાજના આગેવાનોએ જુદી જુદી વાત કરી. આ વિષય ઉપર જ્યારે શરૂઆતમાં લાગણીને આવેશમાં આવી અને બધાએ જે સ્ટેટમેન્ટ આપ્યા, આપણે એની ઉપર વાત કરીએ તો સમાજનું દરેકને ગૌરવ હોવું જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. એટલે જ્યારે વાત આવી તો આમાં જ્યારે પોસ્ટ આવી, સોશિયલ મીડિયાના માધ્યમથી બધા વિરોધ કરતા હોય, તો જે વિરોધ કર્યો છે, વાત આવી તો બહારના માણસોએ પણ વધારે વિરોધ કર્યો છે કે ભાઈ તમે ગોંડલમાં આવો. આજે જ્યારે વિધાનસભાનો જયરાજભાઈ નેતૃત્વ કરતા હોય તો કોઈ પણ માણસ 5 વર્ષ સુધી દબાણથી ને વસ્તી જીતી શકે, માણસ એક ચૂંટણી જીતી શકે. આજે જ્યારે જયરાજભાઈ 30-30 વર્ષથી આ ગોંડલ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, દરેક સમાજને સાથે રાખીને ચાલતા હોય, તો ગોંડલની પ્રજા જાણતી હોય કે જયરાજભાઈ એનો પરિવાર શું છે. આજે 30 વર્ષથી આ જયરાજભાઈ ગોંડલનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગોંડલની ખેતીને જે ગુંડારૂપી ખેતીમાં જે પાણા હતા અને શેઢા હતા એને જયરાજભાઈએ હરખા કર્યા છે. માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા હોય તો એને ક્યારે જ્ઞાતિ જાતિ કોઈને પૂછી નથી કે આ વ્યવસ્થામાં અવરોધરૂપ કોણ બને છે. ત્યારે દરેકને એને ટેટુ ચીતરી દીધા છે. જ્યારે આ વિષયમાં આપણે જ્યારે જાણી કે લાગણીને આવેશમાં આવી અને આપણે બધું કર્યું અને આજે જે સુખદ સમાધાન બંને પક્ષે થયું છે એનીમાં હું સૂર પુરાવું છું, મારી વાતને પૂર્ણ કરું છું. આભાર. હવે વિનંતી કરીશ આસિફભાઈને કે ત્યાં જ થોડા દિવસો પહેલા સતરામજી હાઈસ્કૂલમાં જે અણબનાવ બનેલો હતો, હકીકત ન બનવો જોઈએ, પરંતુ બનાવ બન્યા પછી જે ગોંડલના 4-6 લેભાગો દ્વારા એમને ઇસ્યુ બનાવવાની ટ્રાય કરી, પણ આપણે આભાર માનીએ આપણા ધારાસભ્યશ્રીનો, માજી ધારાસભ્યશ્રીનો અને ગણેશભાઈનો કે તેમનો સુખદ અંત આવેલ છે. આભાર. હવે વિનંતી કરીશ અમૃતભાઈ મકવાણાને કે તેઓ કહી શકે. અમૃતભાઈ મકવાણા. જિલ્લા પંચાયત સદસ્ય અમૃતભાઈ મકવાણા. આ જે બનાવ બનેલો હતો એનો સુખદ અંત સર્વ જ્ઞાતિએ સાથે મળીને કરેલો છે અને કાયમી ધોરણે રાત દિવસ જયરાજભાઈ અને ગણેશભાઈ સર્વ સમાજની પડખે રહી અને રાત દિવસ મહેનત કરે છે અને ખૂબ સેવા કરે છે. સૌ સમાજનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. માલધારી સમાજમાંથી હામદભાઈ. જય માતાજી. ગોંડલ તાલુકા ભાજપ મહામંત્રી હમદભાઈ ગરવાલ. આજે જે બે પરિવારે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજે એ સમાધાન કરેલ છે તે બહુ ખૂબ જ સરસ બાબત છે. અને બીજું મારે કેવું છે કે 4-5 જે લુખા છે ને એ લોકોએ વેપારીની ઓફિસમાં કર્યો છે કે આજે આ ભાઈને બોલાવીને એની ફરિયાદ કરાવે, પછી એને વકીલ લોકે છે. એ લોકો એની ઓફિસમાં તમે ક્યારેક જઈજો, લોકો વકીલ રાખ્યા છે. એની બજાર કાયમી હાલે, એની માર્કેટ હાલે, એની દુકાન હાલે. એટલા માટે હું રાજુ સખિયાને ખાસ કહું છું, દિનેશ પાત્રને ખાસ કહું છું. આ લોકો એનો વેપાર કરવા માટે ગામડામાંથી નાના માણસો હોય ને એને એની દુકાન કાયમી હાલે ને એટલા માટે એની વેપાર રાખે. આ એક ટૂંકી ભાષામાં હું તમને કહું છું. એટલે કોઈ એ લોકોનું માની કોઈ નાના સમાજ કોઈ અથડાય નહીં એવી અમારે કાયમી માટે ગણેશભાઈ અને જયરાજભાઈની કાયમી પરિવારનું જેમ રહે છે અને સુખદ સમાધાન થયું છે એમાં અમે બધા આવકારીએ છીએ. પ્રતિપાલસિંહ ગોહિલ. હા, તે છોકરાના મામા થાય છે.
આગળ આવી જાઓ બાપુ થોડા. બસ હું પ્રતિપાલજી ગોયલ સત્યજીતસિંહના મામા છું. આ પાટીદાર સમાજ અને અત્યારના જે અણબનાવ બનેલા એના અમે સુખદ અંત લઈએ છીએ, સમાધાન કરીએ છીએ. અમે આભાર માનીએ છીએ જયરાજસિંહ તથા તેમના પરિવારનો તથા પાટીદાર તથા સર્વ સમાજનો કે જેણે આ સુખદ અંત લાવવા માટે અમને મદદ કરેલી છે. હવે હું વિનંતી કરું પિન્ટુભાઈ સાટોડિયાને કે તેઓ બેસ. અમારા પરિવાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે અણબનાવ બન્યો તેનું આપણા ધારાસભ્ય શ્રી ધીરજસિંહભાઈ અને ગણેશભાઈ વચ્ચે રહી આગેવાની લઈ અને ખૂબ શાંતિપૂર્વક રીતે સમાધાન પૂર્ણ કર્યું છે. અમે એમાં રાજીથી સમાધાન થઈ ગયું એમાં, કારણ કે આ શાંતિપ્રિય માહોલ ખોટે ખોટો બદલ્યો હતો એમાં અમને પણ એવું નથી કાંઈ, કારણ કે અમારો પરિવાર પહેલેથી એમની હારે છે અને હજી પણ અમે જયરાજભાઈની અને ગણેશભાઈની હારે જ છીએ. અને જેને એમાં વચ્ચે આવી અને થોડી ઘણી ભૂમિકા ભજવી અને જે વસ્તુ ખરાબ કરી એ બધાને જે કરવાનું તે કરી ગયા છે. પાછળથી જે અમને વાત મળી એમાં જે ભૂમિકા જયરાજભાઈને ભજવી અને અમારું પૂરું કર્યું એ બદલ એમનો હું આભાર માનું છું અને દરેક સમાજનો પણ આભાર માનું છું કે જે આ શાંતિપ્રિય છે બધું પૂર્ણ થયું છે. હવે હું વિનંતી કરીશ જીગરભાઈ સાટોડિયાને કે તેઓ પણ બે શબ્દો કહેશે. હું યુવા ભાજપ પ્રમુખ જીગર સાટોડિયા. હવે જે કઈ અણબનાવ બન્યો હતો એનું હવે સુખદ સમાધાન થઈ ગયું છે. અમારે અને ધારાસભ્ય શ્રી વચ્ચે બધા વચ્ચે જે કઈ વાત થઈ હતી અમારે બધા સુખદ સમાધાન બધા મળી અને સુખદ સમાધાન થઈ ગયું છે. તો ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજની શાંતિ જળવાઈ રહી અને કાયમ કોઈ જાતનું વૈમનસ્ય ન ફેલાય અને શાંતિ સમિતિથી આરામથી બધું કામ સરસ થઈ ગયું છે. જેથી કરીને આભાર બધાને. આભાર. જીગરે વાત કરી, પિન્ટુભાઈ વાત કરી, દરેક સમાજના આગેવાનોએ પણ શાંતિ ગોંડલની ન ડહોળાય એના માટે પ્રયત્ન કર્યો અને જે કઈ ઘટના હતી એનું મૂલ્યાંકન કરી અને આપણે સુખદ સમાધાન કર્યું. એમાં ગોંડલના તમામ પ્રબુદ્ધજનોનો પણ ખૂબ ખૂબ આપણે આ તકે આભાર માનીએ. હું આપણે દીકરાના પપ્પા સમીરભાઈ સાટોડિયાને પણ વિનંતી કરું કે તેઓ બે શબ્દો કહેશે. હું સમીર સાટોડિયા. પેલા તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ હારે ઝઘડો હતો પેલા પણ નહોતો અને અત્યારે પણ નથી અને આગળ નહીં રહીએ. એટલે ઈ કોઈ રાખવાનું નથી. બીજું કે જે જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું. અને આગળ પણ કોઈ બીજો જ્ઞાતિ જાતિનો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ નહીં થાય. હવે આપણા અલ્પેશભાઈ ઢોલરિયાને વિનંતી કરો. સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6 કરોડ ને 85 લાખનો વીઘો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાકી ગયું.
અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગ ઉભાજી અને સહકારી પણ ભેગા થયા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જ્યાં લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે, અને એને કીધું છે ગુલામ નથી. એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે. અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકીને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી. ભાઈ તમે મીડિયા હવે કયો, આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લોખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ, એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક સહીને રહેવાના છે. અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની, ઈ ટ્રાય કરવા લડવા આવી જઈજો. કેટલી વીહે હો થઈ ને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે, અને આ રહેવાનું છે. જેને ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી, અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં તપી જાય. દિલીપભાઈ સોજિત્રા શું કે કીધું? કઈ વાંધો નહીં. હવે હું આદરણીય ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે તેઓ ભારત માતા કી જય, વંદે માતરમ. લગભગ છેલ્લા 4-5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહ નું ગોંડલ છે, અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. અહીંથી 500 કિલોમીટર દૂરથી, 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો
પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું. યોગેશભાઈ ક્યાડા, દલાલ મંડળ પ્રમુખ. ભારત માતા કી જય, વંદે માતરમ. અત્રે જે છેલ્લા 4-5 દિવસથી આપણે ગોંડલમાં અમુક તત્વો દ્વારા ખોટા મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજો અને કોઈ ઉશ્કેરણીજનક કામગીરી થતી હતી, પણ જ્યારે આપણે અહીંયા તમામ વર્ણના, તમામ સમાજના લોકો પોલિટિકલી નહીં પણ એક પારિવારિક ભાવનાથી આપણે જીવીએ છીએ અને ઘરમાં કોઈ એક મોટો વડીલ હોય, એવી રીતે આપણા વડીલ જયરાજ બાપુ એક પરિવારના મોભી તરીકે, પરિવાર એટલે આપણો આખો ગોંડલ તાલુકો અને શહેર, એમાં કેમ શાંતિ થપાય એના માટે એના સતત પ્રયત્નો હોય છે. આપણા માર્કેટ યાર્ડની વાત કરું તો હું ત્યાં વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. ભૂતકાળમાં આપણા માર્કેટ યાર્ડની શું દશા હતી, ગોંડલ તાલુકા શહેર નહીં પણ આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને ખબર હતી કે કઈ રીતે ચાલતું હતું, શું હતું. જ્યારથી 1998 થી જયરાજભાઈના હાથમાં સુકાન આવ્યું, ત્યારથી આપણા યાર્ડની ઉત્તરોત્તર પ્રગતિ થઈ. યાર્ડમાં શાંતિ સ્થપાણી વ્યવસ્થા અત્યારે તમે જોઈ શકો છો કે યાર્ડ આપણું એશિયાનું નંબર 1 બની રહ્યું છે. ઓનલાઈન ડિજિટલાઇઝેશન તરફ આપણે અલ્પેશભાઈ ચેરમેન માર્કેટ યાર્ડના ઢોલરિયા, એના દોરી સંચાર નીચે અમે અત્યારે કામ કરી અને એક સુપર જે ભારત દેશમાં આપણું માર્કેટ યાર્ડ નંબર 1 બને. અને કોઈ શાંતિ જ્યારે ડહોરવાનો માર્કેટ યાર્ડમાં પ્રયાસ કરવામાં આવે ત્યારે માર્કેટ યાર્ડના દરેક નાના વેપારીથી મોટા વેપારી સુધી એક જ નામ હોય અત્યારે કે જયરાજભાઈ, હવે ગણેશભાઈ. જ્યારે ગણેશભાઈ કે જયરાજભાઈ આવો યાર્ડમાં અઘટિત ઘટના બને, કોઈ દાદાગીરી, લુખાગીરી, કોઈ ખેડૂતોને, મજૂરોને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ગણેશભાઈ, જેમ કીધું હતું એમ, જયરાજભાઈ જાહેર વ્યક્તિઓમાં કહી છે કે જ્યારે સામાન્ય માણસના, ખેડૂતોના કે કોઈ પણના હિતની વાત હોય ત્યારે જયરાજભાઈ ટેટુ ચૂતરવામાં કાંઈ પાછું વળીને જોતા નથી. એમાં કોઈ દી એને જ્ઞાતિ જાતિ જોઈ નથી, કોઈ પણ જ્ઞાતિના હોય વ્યવસ્થિત ટેટુ ચિત્રું છે. અને યાર્ડના અમે દરેક વેપારી અને ખેડૂતોએ જયરાજભાઈ કે એની કોન્ટ્રાક્ટ અમે રિન્યુ કરેલો જ છે. અને ગણેશભાઈ જ્યારે આવે છે, કોરોના કાળમાં પણ આપણે ગણેશભાઈની સેવાઓ આપણે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમ પણ જોઈ છે કે જ્યારે એકનો એક છોકરો હોય કોરોના જેવી બીમારીમાં, આપણે આપણા કુટુંબની સેવા નહોતા કરી શકતા, દૂર ભાગતા હતા, ત્યારે જાડેજા પરિવારે એનો એકનો એક છોકરો સમાજ વચ્ચે સેવાના માધ્યમ કરવા, ઓક્સિજનની વાત હોય, દવાની વાત હોય કે કોઈ પણ વાત હોય, એને ખુલ્લો મૂકી દીધો હતો કે ભાઈ માતાજીની ઈચ્છા હશે અને આટલા બધા જો વડીલોના બધા દર્દીઓના આશીર્વાદ હશે તો અમારા છોકરાને કાંઈ નહીં થાય. ગણેશને કીધું હતું કે રાતે 2, 2:30, 3 વાગે, 4 વાગે ઘરે આવવાનું, પણ કોઈ પણ મારા ગોંડલ તાલુકાનો કોઈ પણ માણસ કોઈ ખોટી જગ્યાએ પીડાય નહીં એનું ધ્યાન રાખવાનું. જ્યારે પરિવારના મોભી તરીકે જયરાજભાઈ આપણા સૌનું, તમામ વર્ણનું અહીંયા શાંતિથી ધ્યાન રાખતા હોય તો જ્યારે આવું કોઈ ખોટા આવારો તત્વો દ્વારા ગણેશભાઈનું અને જયરાજભાઈનું ખોટું જાડેજા પરિવારનું જ્યારે નામ બદનામ કરવાનો વારો આવે ત્યારે ગોંડલ તાલુકા અને શહેરના તમામ વર્ણના લોકો એક કુટુંબી તરીકે અમે જયરાજભાઈની સાથે ઉભા છીએ એવી હું વિનંતી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. અલ્પેશ આવી ગયો. હવે હું વિનંતી કરું ધારાસભ્યશ્રીને કે તેઓ આપણને 2 વાત કરે. માજી ધારાસભ્ય કેવું છે બધું ના પડે પેલા ફ્રેમ મેળવી લેજો, પછી આમ લાંબા ટૂંકો કરતો તમે બધા નિર્વાહ દરેક સમાજનો આ તકે હૃદયપૂર્વક આભાર માનું છું કે ગોંડલને બદનામ કરવાની જ્યારે વાત આવી છે ત્યારે મારા વારીડાએ કોઈ પાછું વળીને જોયું નથી. તમને બધાને હું એક રેડિયોમાં આવતી વાત યાદ કરાવું. ચિત્રો ભાવો અપ કરું ડપ મરે. ખરેખર કોઈ અપ કરે ડપ મરે? આવી વાર્તા છે
વડીલો બધા જીતરા બાબાને બહુ સારી રીતે જાણે છે. એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે. જીતરા બાબાના ગામમાં એનાથી કદરૂપી એક બાઈ આવી વહુ બની, એટલે જીતરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે. મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા. મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, આ સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ, માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે. બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું. હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનો મને લાગે છે કે જવાબ દો, પણ મને ઉચિત નથી લાગતું. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે, આ